રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાએ વિરામ લીધો છે. જોકે વાતાવરણમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, લો પ્રેશર અને મોન્સૂન ટ્રફ સક્રિય હોવાના કારણે હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે છે, તો અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. હવે વર્તમાન વરસાદી આંકડા પર નજર કરીએ તો રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ અસમાન જોવા મળ્યું છે, જેમાં ગુજરાત રિજિયનમાં સામાન્ય કરતાં 13% વધુ વરસાદ નોંધાયો છે, જે ખેતી માટે સાનુકૂળ સંકેત છે. તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય કરતાં 26% વરસાદની ઘટ જોવા મળી છે. બીજી તરફ હવામાન વિભાગે છત્તીસગઢ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, દરિયાકાંઠાના કર્ણાટક, પૂર્વી ઉત્તર પ્રદેશ, ગંગા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન આજે રાજધાની દિલ્હીના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડ્યો હતો. अगले 7 दिन तक पूरे गुजरात में, जो गुजरात रीजन में थोड़ा सा ज़्यादा है, सौराष्ट्र तक में थोड़ा कम है, तो आइसोलेटेड से स्कैटर्ड एक्टिविटी की उम्मीद कर सकते हैं अगले 7 दिन। हैवी रेन की कोई अभी फिलहाल संभावना नहीं है, जो वर्तमान कंडीशन है उसके वजह से, और साथ में अगर थंडरस्टॉर्म वगैरह वार्निंग है तो उसकी भी अभी संभावना नहीं है अगले 7 दिन तक। गुजरात रीजन में लगभग 13% ज़्यादा हुई है और सौराष्ट्र कच्छ में 26% कम हुई है। अगर स्टेट की बात करें ओवरऑल तो 4% हमारी कम रही है पूरे सीजन में 1 जून से अभी तक।